નમસ્કાર મિત્રો, આજે તારીખ 18 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો અત્યારે કપાસની બજાર સ્થિર જોવા મળી રહી છે। એવરેજ ભાવ 1500 થી 1600 વચ્ચે જોવા મળી રહ્યા છે। 2-3 માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ કપાસના ભાવ નોંધાઈ રહ્યા છે। બાકી કપાસની બજારમાં અત્યારે કોઈ મૂવમેન્ટ જણાઈ રહી નથી। આ મુજબ 1600 આસપાસ કન્ટિન્યુ બજાર ભાવ કપાસના જોવા મળશે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો હરસોલ 1547 થી 1591 રૂપિયા, હળવદ 1100 થી 1580 રૂપિયા, જેતપુર 800 થી 1600 રૂપિયા, જામજોધપુર 1280 થી 1590 રૂપિયા, કાલાવડ 1100 થી 1550 રૂપિયા, વિરમગામ 1270 થી 1500 રૂપિયા, થ્રોલ 1155 થી 1546 રૂપિયા, આંબલિયાસણ 1351 થી 1351 રૂપિયા, રાજકોટ 1370 થી 1596 રૂપિયા, બોટાદ 1350 થી 1602 રૂપિયા, વાંકાનેર 1250 થી 1560 રૂપિયા, મોરબી 1335 થી 1551 રૂપિયા, ખાંભા 1340 થી 1570 રૂપિયા, ધંધુકા 1150 થી 1561 રૂપિયા, ધ્રાંગધ્રા 1275 થી 1500 રૂપિયા, વડાલી 1480 થી 1637 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1600 રૂપિયા, અમરેલી 860 થી 1600 રૂપિયા, બાબરા 1400 થી 1625 રૂપિયા, હિંમતનગર 1500 થી 1579 રૂપિયા, ટીટોઈ 1321 થી 1530 રૂપિયા, અંજાર 1474 થી 1550 રૂપિયા, જામનગર 1000 થી 1525 રૂપિયા, થરા 1051 થી 1570 રૂપિયા, ઉનાવા 1251 થી 1618 રૂપિયા, વિજાપુર 1400 થી 1630 રૂપિયા, કુકરવાડા 1300 થી 1589 રૂપિયા, જસદણ 1250 થી 1590 રૂપિયા, ભાવનગર 1276 થી 1563 રૂપિયા, માણસા 1000 થી 1587 રૂપિયા, કડી 1185 થી 1556 રૂપિયા, વિસનગર 1300 થી 1625 રૂપિયા, ગોંડલ 1100 થી 1566 રૂપિયા, તળાજા 1205 થી 1518 રૂપિયા અને ચાણસમાં 1242 થી 1438 રૂપિયા।